ડાયમંડ સિટી સુરત આજે ફરી એકવાર વૈશ્વિક ફલક પર ચમકી રહ્યું છે. સુરતમાં આજથી 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી અને જળ શક્તિ મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા છે. આ પ્રાદેશિક સંમેલનમાં માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ અલગ અલગ દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લઈ રહ્યા છે, જે સુરતના ઉદ્યોગો અને વ્યાપાર માટે નવી તકોના દ્વાર ખોલશે. ખાસ વાત એ છે કે આ 2 દિવસીય આયોજન દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં કરોડો રૂપિયાના MOU થવાની પણ પૂરેપૂરી શક્યતા છે. રાજ્ય સરકારના આ પ્રયાસથી દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ, ડાયમંડ અને અન્ય ઉદ્યોગોને નવી ઊંચાઈઓ મળશે અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે. સુરતની આ કોન્ફરન્સ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે એક મજબૂત પાયો સાબિત થશે. જે વિસ્તારના બિઝનેસ હોય ત્યાં જ એમની સાથે MOU કરી અને એ વિસ્તારની અંદર ઔદ્યોગિકનો વિકાસ થાય ને ઔદ્યોગિકની સ્થાપના થાય. તો આજે સુરત એક એવું ડેસ્ટિનેશન છે કે જ્યાં પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ખૂબ સારું છે. દરેક પાણીથી લઈને દરેક બાબતમાં સવલત પૂરી પ્રાપ્ત થાય છે. ત્યારે હું આશા રાખું છું કે ગુજરાતમાં સુરત નંબર 1 રહે અને આ વિસ્તારની અંદર દક્ષિણ ઝોનમાં જે ભરૂચથી વાપી સુધીનો તમામ ક્ષેત્રનો ઔદ્યોગિક વિકાસ થયો છે, એ જ રીતે ગુજરાત એક ભારતનું મહત્ત્વનું ઔદ્યોગિક ડેસ્ટિનેશન બને એવી આશા રાખીએ છીએ અને આ સમિટ ખૂબ સફળ બન્યું છે.